અહેવાલ બાદ 24 કલાકે હાઈવે ઓથોરિટીનું તંત્ર મોડે આળસ મરડીને જાગ્યું છે। ધાનેરાથી થરાદને જોડતા માર્ગ પર વોળાના પુલ પર એક મોટું ગાબડું પડ્યું હતું અને આ ગાબડાને લઈ સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત કર્યાના 24 કલાક બાદ આજે નેશનલ ઓથોરિટીનું વહીવટી તંત્ર આળસ મરડીને જાગ્યું છે અને આ જગ્યા પર સમારકામ શરૂ કર્યું છે। દર વર્ષે માત્ર પહેલા જ વરસાદમાં આ રોડ તૂટી જવા પામે છે અને મોટા ગાબડા પડે છે। ગઈકાલે મેં એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીની પોલ ખોલતા તમામ દ્રશ્યો બતાવ્યા હતા। ત્યારે આજે ફરીથી આ વહીવટી તંત્ર દ્વારા થીકડા મારવાનું શરૂ કર્યું છે। અત્યારે તો થીકડા મારીને વાહન ચાલકોને થોડા સમય માટે રાહત આપવામાં આવી છે, પરંતુ આ થીકડા કેટલા સમય સુધી ચાલે છે તે તો આવનારો સમય જ બતાવશે। વાહન ચાલકો તેમજ લોકોની માંગ છે કે સરકારે ની લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીમાં જાય છે અને ભ્રષ્ટાચારીએ હદ વટાવી છે। ત્યારે સારી ક્વોલિટી વાળું કામ કરવામાં આવે જેથી કરીને લોકોને પણ રાહત રહે અને વહીવટી તંત્રને પણ રાહત રહે। અત્યારે તો આ તંત્ર આળસ મરડીને જાગ્યું છે અને તેની કામગીરી શરૂ કરી છે, પરંતુ આ કામગીરી કેટલી ગુણવત્તાવાળી છે તે તો સમય જ બતાવશે। સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા।